નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર હિન્દુ સંગઠન દ્વારા ભગવદ્ ગીતાને રાષ્ટ્રીય ગ્રંથ તરીકે જાહેર કરવા માટે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. ભગવદ્ ગીતા એ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા રચાયેલી છે, જેથી ભગવદ્ ગીતાને રાષ્ટ્રીય ગ્રંથ તરીકે જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે આજે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે વિવિધ હિન્દુ સંગઠનો તેમજ બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી ભગવદ્ ગીતાને રાષ્ટ્રીય ગ્રંથ તરીકે ઘોષિત કરવામાં આવે તે બાબતે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જયેશભાઈ દવે, અતુલભાઈ ચોકસી, અંકુરભાઈ જોશી, વિજયભાઈ જોશી, ધવલ જોશી સહિતના લોકો જોડાયા હતા. આજે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા બનાસકાંઠા દ્વારા ભગવદ્ ગીતાને રાષ્ટ્રીય ગ્રંથ જાહેર કરવા માટે આજે કલેક્ટરશ્રીના માધ્યમ દ્વારા અમે મોદી સાહેબને સંદેશો મોકલ્યો છે કે ભગવદ્ ગીતા એ કોઈના લખાયેલો કોઈ ગ્રંથ નથી, પણ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણના મોઢે કહેવાયેલી ગ્રંથ છે, જેની અંદર તમામ વેદોનો સાર છે, તમામ જુદા જુદા ધર્મોના જે ગ્રંથો છે એનો પણ એમાં સાર છે. એટલે તમામ ધર્મોનું જો આપણે મૂળ ગણીએ તો એ ભગવદ્ ગીતા છે. અને જે હિન્દુ સમાજ સનાતન ધર્મનું એક ખૂબ જ ધાર્મિક મહત્ત્વનું પુસ્તક છે અને એને રાષ્ટ્રીય ગ્રંથ તરીકે જાહેર કરવામાં આવે એવી સમગ્ર હિન્દુ સમાજની માગણી છે. શું નામ આપનું? જયેશભાઈ દવે, મહામંત્રી શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા બનાસકાંઠા.